નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે અષાઢ મહિનાની સુદ પક્ષની એકાદશી કે જે દેવપોઢી એકાદશી, દેવશયની એકાદશીના નામથી ઓળખાય છે, તેનું વ્રત 2026માં ક્યારે છે, આ વ્રત કોણે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, આ વ્રતનું શું મહાત્મય છે તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય અને વ્રતના પૂજા પારણા શુભ મુહૂર્ત પણ આજના આ વિડીયોમાં આપણે જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખી લેજો. મિત્રો, અષાઢ મહિનાની સુદ પક્ષની એકાદશી કે જે દેવશયની એકાદશીના નામથી ઓળખાય છે, તે આપણા હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે છે. કેમ કે આ દિવસથી ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં પધારે છે અને ચાતુર્માસનો પ્રારંભ થાય છે. અને કારતક મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે ભગવાન યોગ નિંદ્રામાંથી જાગે છે અને આ 4 મહિનાના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ દેવશયની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિને હજારો યજ્ઞ, દાન અને તીર્થયાત્રા જેટલું પુણ્યફળની પ્રાપ્તિ થઈ જાય છે. શાસ્ત્ર મુજબ આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે, મન શુદ્ધ બને છે અને આપણા પિતૃઓને જો આ વ્રતનું ફળ અર્પણ કરવામાં આવે તો તેઓની પણ શુભ ગતિ થાય છે અને તેમને પણ ભગવાનનું ધામ મળે છે. કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કોઈ પણ સ્ત્રી, પુરુષ, યુવાન, વૃદ્ધ કે બાળક કરી શકે છે. ખાસ કરીને જેમને માનસિક શાંતિ જોઈએ છે, ઘરમાં કલેશ કંકાસ હોય તો તે દૂર કરવો હોય, સંતાન સુખ મેળવવું હોય, સારું આરોગ્ય અને સમૃદ્ધિની કામના હોય, ભગવાનના આશીર્વાદ મેળવવાની ઈચ્છા હોય તો આ એકાદશીનું વ્રત તે લોકો માટે રામબાણ ઈલાજ સમાન માનવામાં આવે છે. કહેવાય છે કે એકાદશીનું વ્રત જરૂરી નથી કે ઉપવાસ જ કરવો. આ ફળાહાર લઈને પણ કરી શકો, ફરાળ લઈને પણ કરી શકો અને જો એમ પણ શક્ય ન હોય, શરીર સાથ ન દેતું હોય છતાં પણ એકાદશી વ્રત કરવાની ઈચ્છા હોય તો આપ એકટાણું કરીને પણ એકાદશીનું વ્રત કરી શકો છો કે જેમાં ચોખાનો ઉપયોગ કરવો નહીં અને લસણ ડુંગળીનું સેવન કરવું નહીં. આટલું ધ્યાન રાખવાનું. આજના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી ઘરના મંદિરમાં ભગવાન શ્રી વિષ્ણુ, માતા લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. લાલાની સેવા પૂજા હોય તો તેનું પૂજન કરવાનું. ધૂપ, દીવો, અગરબત્તી કરીને ભગવાનને તુલસીપત્ર ચડાવીને પ્રસાદ અર્પણ કરીને ભગવાનનું વિધિવત પૂજન કરવામાં આવે છે. ત્યાં બેસીને આ વ્રતની કથા સાંભળવામાં આવે છે, સત્સંગ, ભજન, કીર્તન કરવામાં આવે છે તથા આજના આખા દિવસમાંથી જેટલો સમય મળે તેટલો વધુમાં વધુ સમય ભગવાનને અર્પણ કરવામાં આવે છે. કહેવાય છે કે અષાઢ મહિનાની સુદ પક્ષની એકાદશીથી મોળાકત વ્રતની પણ શરૂઆત થાય છે કે જે નાની દીકરીઓ, કુંવારિકાઓ દ્વારા 5 દિવસનું વ્રત કરવામાં આવે છે. અને આ વ્રત અષાઢ મહિનાની પૂર્ણિમાએ એટલે કે ગુરુ પૂર્ણિમાએ પૂર્ણ થાય છે અને એના પછીના દિવસે વ્રતનું પારણું કરવામાં આવે છે. એટલે આ દેવશયની એકાદશીનું મહત્વ વિશેષ થઈ જાય છે. એટલે આજના દિવસે જો ભગવાન વિષ્ણુની સાથે શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે તો તેમના પણ આશીર્વાદ મેળવી શકાય છે. તથા આ એકાદશીને નિમી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. એટલે આ દિવસથી એક નિયમ પણ લેવામાં આવે છે કે જેને સંપૂર્ણ ચાતુર્માસમાં પાળવાનો હોય છે. તો હવે આપણે જાણીએ કે આ દેવશયની એકાદશીનું વ્રત 2026માં ક્યારે કરવાનું છે તથા વ્રતના પૂજા પારણા શુભ મુહૂર્ત સમય શું છે. તો અષાઢ મહિનાની સુદ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 24 જુલાઈ સવારે 9:12 થાય છે કે જે પૂર્ણ 25 જુલાઈએ સવારે 11:34 થાય છે. એટલે આવી રીતે કરીને દેવશયની એકાદશીનું વ્રત 25 જુલાઈ 2026ને શનિવારના રોજ કરવામાં આવશે. તથા એકાદશી વ્રતના પારણા વ્રતના બીજા દિવસે કરવામાં આવે છે. એટલે કે વ્રતને પૂર્ણ કરવામાં આવે છે કે જેનો પણ એક ચોક્કસ સમય હોય છે. તો આ દેવશયની એકાદશીના પારણાનો સમય છે 26 જુલાઈ 2026 રવિવારે વહેલી સવારે 6:08 થી 8:47 સુધીનો. એટલે આ સમયની ખાસ નોંધ લેવી. આ સમયમાં વ્રતના પારણા કરવાના. તો મિત્રો, આશા રાખું છું કે હવે આપ સૌ લોકોને દેવશયની એકાદશી વ્રતની માહિતી મળી ગઈ હશે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ દેવશયની એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું તથા
આ દિવસથી ચાતુર્માસની પણ શરૂઆત થાય છે, તો ચાતુર્માસની મહાત્મય કથા પણ સાંભળીશું અને મોળાકત વ્રતનો પણ મહિમા કથા સાંભળીશું. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.